આજે આત્મહત્યાની વાત કરવી છે। આપણે સામાન્ય રીતે જોતા આવ્યા છે કે કોઈ પણ વર્ગના લોકો હોય, એ પછી સામાન્ય વર્ગનો હોય, એ પછી કોઈ એવો પૈસાદાર વર્ગનો વ્યક્તિ હોય, એ તમામ લોકો છે કે જે તણાવમાં સપડાયેલા રહેતા હોય છે। પરંતુ મોટી ઉંમરના વ્યક્તિઓમાં આત્મહત્યાના કિસ્સા તો આપણે સાંભળ્યા છે, પરંતુ આજના સમયની અંદર બાળકો, વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા કરતા હોય છે। આજના સમયમાં બાળકો, યુવાનો અને વૃદ્ધો દરેકમાં ચિંતાનું પ્રમાણ સતત વધી રહ્યું છે। વધતી ચિંતાના કારણે આત્મહત્યાનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધતું જોવા મળે છે અને દર થોડા દિવસે આપણે સમાચારોમાં એ પણ જોઈએ છે અને સાંભળીએ છીએ કે સ્કૂલ અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી। નાની નાની વાતમાં પણ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરતા વિદ્યાર્થીઓ અચકાતા નથી અને તેવામાં વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યાના કિસ્સા ખૂબ જ ચિંતાજનક છે અને આજે ગ્રાફિક્સના માધ્યમથી એ તમામ બાબતો સમજવી છે। શા માટે વિદ્યાર્થીઓ આપઘાત કરી રહ્યા છે, શું એના કારણો મુખ્યત્વે રહેલા છે, તમામ બાબતે ગ્રાફિક્સમાં આજે સમજવાનું છે। સૌથી પહેલા ગ્રાફિક્સમાં એ સમજીશું કે જે વિદ્યાર્થીઓ છે તે આત્મહત્યા કરી રહ્યા છે અને આ આત્મહત્યાના કિસ્સાઓ જે સતત તેનો રેશિયો વધી રહ્યો છે એ કેટલો ચિંતાજનક છે। ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીશું, કારણ કે વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યાના કિસ્સા ખૂબ ચિંતાજનક, કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી આત્મહત્યાનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને ખૂબ વધી રહ્યું છે। જેમ મેં આગળ કહ્યું એમ કે તેનો રેશિયો સતત અપ જઈ રહ્યો છે। આ આંકડા ઘટવાનું નામ નથી લઈ રહ્યા અને વર્ષોથી આ આંકડા સતત વધી જ રહ્યા છે અને એટલા જ માટે આજના સમયમાં તેની ચિંતા કરવાની જરૂર છે। નિરાશાથી જીવન ટૂંકાવી રહ્યા છે। ખૂબ નિરાશાનો સામનો આજના સમયમાં વિદ્યાર્થીઓ કરતા હોય છે। તેના ઘણા બધા કારણો હોઈ શકે છે, પરંતુ એ કારણો સમજવા કરતા, તેની ઉપર કામ કરવા કરતા જીવન ટૂંકાવવું વધુ સહેલું માની રહ્યા છે આજના વિદ્યાર્થીઓ। આત્મહત્યાના વધતા આંકડાઓ પણ ચિંતાજનક છે। આગળ આંકડાઓ વિશે પણ વાત કરીશું, આંકડાઓ શું કહી રહ્યા છે તેના વિશે પણ સમજીશું, પરંતુ જે અત્યારે આંકડા સામે આવી રહ્યા છે એક બાદ એક, જ્યારે આપણે રોજે રોજ સમાચારોમાં પણ જોતા હોઈએ છીએ અને એક સાથે કેટલાય વિદ્યાર્થીઓ આપઘાત કરતા હોય છે, તેના આંકડાઓ ખૂબ ચિંતાજનક હોય છે અને એ આંકડાઓ વિશે સમજવું પણ અત્યારે ખૂબ જરૂરી બન્યું છે। એટલા માટે, કારણ કે આ આંકડાઓ સતત આપણને એ કહી બતાવે છે કે આ જે વિદ્યાર્થીઓ છે એ જ્યારે આત્મહત્યા તરફ પ્રયાણ કરતા હોય ત્યારે તેના મુખ્ય કારણો શું છે। સૌથી પહેલા જે એનસીઆરબીના જે આંકડાઓ છે તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ, કારણ કે એનસીઆરબીના આંકડાઓ ખૂબ જ ચોંકાવનારા છે। વિદ્યાર્થીના આત્મહત્યાના આંકડા અને એમાં પણ જો એનસીઆરબીના ચોંકાવનારા આંકડાની વાત કરીએ તો વર્ષ 2022માં 13,044 જેટલા વિદ્યાર્થીઓ કે જેમણે આત્મહત્યા કરી હતી। વર્ષ 2021માં 13,089 જેટલા વિદ્યાર્થીઓ છે કે જેમણે જીવન ટૂંકાવ્યું હતું। વર્ષ 2020માં 12,526 જેટલા વિદ્યાર્થીઓ છે કે જેમણે જીવન ટૂંકાવ્યું હતું। વર્ષ 2022ની પણ આપણે વાત કરી, જેમાં સૌથી વધારે આપણને આંકડાઓ, આ છેલ્લા આંકડાઓ છે કે જે એનસીઆરબી દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા। વર્ષ 2019માં 10,335 જેટલા વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો અને વર્ષ 2018માં 10,156 જેટલા વિદ્યાર્થીઓ છે કે જેમણે મોતને વહાલું કર્યું છે। એટલા માટે, કારણ કે આ જે વિદ્યાર્થીઓ છે કે જે જીવનથી નિરાશ થયા હતા અને આ આંકડા જે આપણે જોયા છે એ સતત ચોંકાવનારા છે। વર્ષ 2018થી આપણે જો શરૂઆત કરીએ અને વર્ષ 2022 જે છેલ્લા આંકડાઓ સામે આવ્યા, વર્ષ 2022ના જો તેને આપણે જોઈએ છે તો એ સ્તર સતત વધી રહ્યું છે આપઘાતનું। કારણો સ્વાભાવિક રીતે ઘણા બધા હોઈ શકે છે, એટલા જ માટે ગ્રાફિક્સના માધ્યમથી એ કારણો પણ સમજવા છે કે આજના સમયમાં એ વિદ્યાર્થીઓને કયા એવા કારણો મહત્વપૂર્ણ લાગે છે જેના કારણે આપઘાત કરે છે। માતા પિતાએ પણ એ કારણો સમજવા માટે ખૂબ જરૂરી છે। શિક્ષકોને એ કારણો સમજવા પણ ખૂબ જરૂરી છે અને તેની સાથે સાથે જે આસપાસ, જે વિદ્યાર્થીઓની આસપાસ જે લોકો રહેતા હોય છે તેમની માટે પણ એ કારણો સમજવા એટલા જ જરૂરી હોય છે। ગ્રાફિક્સના માધ્યમથી કારણો પણ સમજીએ કે વિદ્યાર્થીઓ શા માટે આત્મહત્યા કરી રહ્યા છે, આત્મહત્યાના કારણો શું છે। કારણ કે વિદ્યાર્થીઓ જ્યારે મોતને વહાલું કરતા હોય ત્યારે સતત એ તણાવ લેતા હોય છે। જેમ મેં પહેલા પણ કહ્યું એમ કે વધુ પડતો તણાવ છે તે એક મુખ્ય કારણ આત્મહત્યાનું છે। ભણતરનો ભાર જે વિદ્યાર્થીઓ આજકાલ અનુભવી રહ્યા છે તે પણ એક સૌથી મોટું કારણ અત્યારે છે। આત્મવિશ્વાસનો જે અભાવ છે તે આજના સમયમાં
જે વિદ્યાર્થીઓ છે તેમાં જોવા મળતો હોય છે. એકબીજાની સતત દેખાદેખીના કારણે વિદ્યાર્થીઓ છે કે જે પોતાની અંદર જે આત્મવિશ્વાસ હોવો જોઈએ તે નથી કેળવી શકતા. માતા પિતાની વધુ પડતી અપેક્ષા, કારણ કે સતત આપણે એ પણ જોયું છે કે માતા પિતા પોતાના બાળકો ઉપર દબાણ કરતા હોય છે કે બાળક મોટું થશે ત્યારે આ બનશે, બાળક ભણવામાં આટલું હોશિયાર હોવું જોઈએ, એ બધી અપેક્ષાઓ રહેતી હોય છે, જેના કારણે વિદ્યાર્થીને ડર હોય છે કે તે પૂરી કરી શકશે કે નહીં. નિષ્ફળતાને આજના વિદ્યાર્થીઓ, આજના બાળકો પચાવી નથી શકતા. કોઈ પણ પરીક્ષા હોય, પરંતુ એ પરીક્ષામાં ઘણી વખત તો વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા પણ ડરતા હોય છે. અને આપણે એટલા કિસ્સાઓ પણ સાંભળ્યા છે કે જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આવતી હોય તે પહેલા જ સ્યુસાઇડ નોટ તેમની મળી આવે છે અને વિદ્યાર્થીઓ એમાં લખતા હોય છે કે અમે પરીક્ષા પાસ ન કરી શકવાના ડરે આત્મહત્યા કરી રહ્યા છે. એટલે એ નિષ્ફળતાનો પણ ડર આજના સમયની અંદર, કારણ કે સોશિયલ મીડિયાનો જમાનો છે અને એ મોબાઈલ ફોનના એક ક્લિકથી આપણે દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચી શકીએ છીએ, ત્યારે આજ સોશિયલ મીડિયાના મારફતે કેટલાય વિદ્યાર્થીઓ અજાણ્યા લોકોના સંપર્કમાં આવતા હોય છે અને આકર્ષાતા હોય છે. એટલે પ્રેમમાં અસફળતા કે પછી એક પક્ષીય પ્રેમમાં જે વિદ્યાર્થીઓ જ્યારે સપડાતા હોય છે અને જ્યારે એમને લાગે છે કે બધું ખતમ થઈ ગયું છે, ત્યારે આત્મહત્યા તરફ આગળ વધતા હોય છે. અને સૌથી મહત્વની બાબત કે પોતાની જે તુલના છે તે બીજા સાથે આજના સમયમાં વિદ્યાર્થીઓ કરતા હોય છે. ઘણી વખત મા બાપની પણ એ ભૂલ હોય છે, કારણ કે મા બાપ વધુ પડતી અપેક્ષાઓ રાખે છે અને એટલા જ માટે જ્યારે બાળક પોતાની તુલના બીજા સાથે કરવા લાગે છે ત્યારે પોતાની અંદર જે ટેલેન્ટ છુપાયેલો છે તેને ઓળખી નથી શકતા અને માત્ર ને માત્ર એક કમ્પેરિઝન શબ્દ છે તે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ હાવી પડી જાય છે. જેમ મેં આગળ કહ્યું એમ કે સોશિયલ મીડિયાનો અત્યારે વધુ પડતો ઉપયોગ, એક જ ક્લિકની અંદર, એક જ નાના અમથા મોબાઈલ ફોનની મદદથી આપણે દુનિયાના કોઈ પણ ખૂણે જાણકારી મેળવી શકીએ છીએ, કોઈની પણ સાથે સંપર્ક કરી શકીએ છીએ. સોશિયલ મીડિયાનો જેટલો ઉપયોગ વધી રહ્યો છે, સોશિયલ મીડિયામાં આપણા ફ્રેન્ડ્સ અઢળકો હોય છે, પરંતુ જ્યારે રિયલ લાઈફની અંદર જરૂર પડતી હોય છે કદાચ ત્યારે આપણી સાથે કોઈ જ નથી હોતું. એટલે એકલતા પણ અનુભવતા હોય છે અને પરિપક્વતાનો જે અભાવ હોય છે તે પણ જોવા મળતો હોય છે. નાની ઉંમર છે, આ નાની ઉંમરની અંદર કયું પગલું ભરવું એ કદાચ બાળકોને એ વાતનો ખ્યાલ નથી હોતો અને એટલા જ માટે બાળકો, વિદ્યાર્થીઓ મોતને વહાલું કરતા હોય છે. આ કારણો સમજ્યા છે. જો આ કારણો વિશે વધારે સમજીશું, તેની ઉપર ગહન ચિંતન કરીશું, તો સ્વાભાવિક રીતે જે આ આંકડાઓ સતત વધી રહ્યા છે તેમાં એક દિવસ ઘટાડો પણ આવશે અને બાળકો જો એ વાતને સમજશે કે શું મુખ્ય કારણો છે, તેમને શું નથી ગમી રહ્યું અને શા માટે તેઓ આત્મહત્યા તરફ પ્રયાણ કરે છે, તો કદાચ આ ઘટનાઓને બનતી આપણે આગામી સમયમાં પણ રોકી શકીશું. કારણો સમજ્યા, હવે મનોચિકિત્સકનું શું કહેવું છે એ પણ આપણે સમજવું જરૂરી છે, કારણ કે આપણે માનસિક સ્વાસ્થ્ય ઉપર જરા પણ ધ્યાન નથી આપતા. બાળકો શું વિચારે છે કદાચ આપણને ખ્યાલ નથી હોતો. આજના સમયમાં ભારત દેશમાં પણ જો કદાચ માનસિક સ્વાસ્થ્યની વાત આવતી હોય તો ગંભીરતા એટલી નથી દાખવવામાં આવતી અને એટલા જ માટે તેની અસર આજના બાળકો ઉપર પણ પડે છે અને જ બાળકો મોતને વહાલું કરે છે. ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે મનોચિકિત્સકનું મત શું છે, તે શું કહે છે અને એ પહેલા લક્ષણો પણ ઓળખી લઈએ કે જે પ્રમાણે જે વિદ્યાર્થીઓ છે કે જે મોતને વહાલું કરતા હોય છે તેમાં લક્ષણો કેવા હોય છે. તેમાં બાળકો છે કે જેમના વ્યક્તિત્વમાં એક સ્પષ્ટ ફેરફારો આપણને જોવા મળતા હોય છે. એક હસતું રમતું બાળક કે જે ઘણી વખત તેનામાં કંઈક અલગતા જોવા મળે, કંઈક ફેરફાર જોવા મળે, હસતા હસતા બાળક રડી પડે અથવા તો તેમાં કંઈક અલગ ફેરફાર જોવા મળે. એકલા રહેવું જો બાળકને ગમવા લાગે તો તેના એ લક્ષણો છે કે બાળક છે કે જે તણાવમાં છે, તે ડિપ્રેસ્ડ છે અને બાળક પોતાની જાતને કંઈ જ નથી માનતું, પોતાની જાતને બીજા સાથે સરખાવવા લાગે છે અને આ જ બધા લક્ષણો છે કે જેના કારણે બાળક મોતને વહાલું કરે છે. એટલે બાળકના જે વ્યક્તિત્વમાં જે ફેરફારો છે તે આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે. ઘણી વખત આ જ ફેરફારોને આપણે નજરઅંદાજ કરતા હોઈએ છીએ. શાળાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ બાળકોને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. જે વિદ્યાર્થીઓ છે, જે ભણતરનું તેમનું કામ છે, જે ભણતરમાં જે ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ તેમાં તેઓ ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા અને આ પણ એક મુખ્ય લક્ષણ છે કે જે આજના સમયમાં સમજવું જરૂરી છે. ઘણી વખત જો વિદ્યાર્થીઓ શાળાના કામમાં ધ્યાન નથી આપી રહ્યા
ભણતરમાં ધ્યાન નથી આપી રહ્યા, તો વાલીઓ કદાચ બાળકો છે કે તેમની ઉપર ગુસ્સે થતા હોય છે કે શા માટે ધ્યાન નથી આપી રહ્યા, કદાચ રમતમાં ધ્યાન છે, તેવા સવાલો પણ તેમને કરતા હોઈએ છે. પરંતુ આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જો બાળકનું ધ્યાન શાળાના અભ્યાસક્રમમાં કે અભ્યાસમાં નથી લાગી રહ્યું, તો બાળક શું કંઈક બીજું વિચારી રહ્યો છે, શું બાળકના મનમાં આત્મહત્યાના વિચારો તો નથી ચાલી રહ્યા, ને એ સમજવું ખૂબ જરૂરી છે. ઉદાસી અને નિરાશામાં બાળક અત્યારે સપડાઈ જાય છે. આ સમયગાળો એવો છે કે જ્યાં બાળક પોતાની જાતને બીજા સાથે કમ્પેર કરે. જ્યારે માર્કશીટ આવતી હોય ને બાળક જોવે કે તેના માર્ક્સ ઓછા છે, પરંતુ સામે જે વ્યક્તિ છે કે મા બાપ જેની તુલના કરતું હોય છે તેના માર્ક્સ વધારે છે, મા બાપ કદાચ જ્યારે માર્કશીટ જોશે તો શું કહેશે, એ ડર મનમાં સતત રહેતો હોય છે, એ ઉદાસીનતા સતત રહેતી હોય છે, મા બાપની અપેક્ષાઓ પૂરી ન કરી શકવાનો ડર સતત રહેતો હોય છે, અને એ અપેક્ષા જ્યારે ન પૂરી કરી શકીએ ત્યારે એ ઉદાસી પણ રહેતી હોય છે. એટલે ઉદાસી અને નાની નાની વાતોમાં નિરાશા પણ એ મુખ્ય લક્ષણ છે કે જે આજે સમજવું ખૂબ જરૂરી છે. ઊંઘની પેટર્નમાં ફેરફાર થઈ જવો, જ્યારે બાળક ખૂબ વધારે પડતું વિચારવા લાગી જતું હોય, તેના મનમાં ઘણા બધા સવાલો આવતા હોય, જ્યારે તેના મનમાં કંઈક હોય ને કદાચ તે કોઈને ન કહી શકતું હોય, કદાચ તેને એવું લાગતું હોય કે કોઈ નહીં સમજી શકે, અને તેની ઊંઘની પેટર્નમાં પણ ફેરફારો થતા હોય છે. આજના સમયની અંદર આજકાલ ઘણા બધા યુવાનોની અંદર પણ આપણે આ જ પ્રકારના ફેરફારો જોઈ રહ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓ બાળકોમાં પણ જો આવા ફેરફાર આવે તો ચોક્કસપણે તેનું ધ્યાન રાખવું. અને સૌથી મહત્વપૂર્ણ બાબત કે જે વિદ્યાર્થીઓ કે તેમનો એક સમયગાળો એવો હોય છે કે હસવું, રમવું, લોકો સાથે ભળવું, પરંતુ એ જ બાળક, એ જ વિદ્યાર્થીને જો એકાંત ગમવા લાગે, જો તેને એકલું રહેવાનું વધારે ગમવા લાગે, તો પણ તમારે એ સમજવાની જરૂર છે કે બાળક કંઈક ગંભીરતાપૂર્વક વિચારી રહ્યું છે, જે કદાચ તેણે ન કરવું જોઈએ. એ સ્ટેપ હવે બાળક ઉઠાવી શકે છે. ક્લિનિકલ ડિપ્રેશનના જે લક્ષણો છે તે પણ આપણને જોવા મળતા હોય છે, કારણ કે અત્યારનો જે સમયગાળો છે તેની અંદર આપણે એ પણ જોતા હોઈએ છીએ કે બાળકો કે જે ડિપ્રેશનનો શિકાર પણ બની જતા હોય છે. અને આ જે સમયગાળો છે તેની અંદર બાળકો માટે પણ જોવું ખૂબ જ જરૂરી છે. આત્મહત્યાના કિસ્સાઓ વિશે વાત કરવી છે, કારણ કે બાળકો જે આજના સમયમાં નાની નાની બાબતોને ખૂબ ધ્યાને લઈ રહ્યા છે અને ગંભીરતાપૂર્વક તેની ઉપર વિચાર પણ કરવા લાગ્યા છે, જેની કદાચ કોઈ જ જરૂર નથી. લક્ષણો સમજ્યા, કારણો સમજ્યા, અને હવે મનોચિકિત્સકનું શું કહેવું છે તે પણ જાણવું એટલા માટે જરૂરી છે, કારણ કે આજના સમયની અંદર જે મનોચિકિત્સક કહેતા હોય છે કે બાળકો જ્યારે આ પ્રકારે વર્તન કરવા લાગે, જેના ઘણા બધા લિસ્ટ પણ આપણી સામે મનોચિકિત્સક રાખતા હોય છે, પરંતુ એક વાલી તેને કદાચ એટલું ગંભીરતાપૂર્વક નથી લેતા, અને તેના જ કારણે આજે આ કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. શાળાઓની અંદર પણ બાળકોને એ નોલેજ આપવું, એ જાણકારી આપવી એટલી જ જરૂરી બની ગઈ છે. ગ્રાફિક્સના માધ્યમથી ફરી એક વખત સમજીએ કે મનોચિકિત્સકનું શું કહેવું છે, કારણ કે માતા પિતાએ જાગૃત થવાની આજના સમયગાળામાં ખૂબ જરૂરિયાત છે. જેટલા પણ મનોચિકિત્સક હશે આજના સમયગાળામાં એ માનસિક સ્વાસ્થ્ય ઉપર વધારે ધ્યાન આપી રહ્યા છે, અને એમાં પણ જ્યારે બાળકોની વાત હોય ત્યારે બાળકો સાથે એક મા બાપ મિત્રતા કેળવે તેની પણ વાત કરતા હોય છે. એટલે માતા પિતાએ જાગૃત થવું આજના સમયગાળામાં ખૂબ જરૂર છે. એ સૌથી પહેલી સલાહ મનોચિકિત્સક આપી રહ્યા છે. જો માતા પિતા જાગૃત નહીં થાય તો બાળકો છે તેમને કદાચ સમજી નહીં શકે, બાળકોના મનમાં શું ચાલી રહ્યું છે તે સમજી નહીં શકે. બાળકો છે કે જેમના હતાશાના લક્ષણોની તપાસ કરતા રહેવી પણ અત્યારે ખૂબ જરૂરી છે. જેમ શરૂઆતમાં પણ એ વાત થઈ કે જ્યારે કોઈ બાળક તેના વર્તનમાં ફેરફાર આવે છે, બાળક કંઈક વિચારતું થાય છે, બાળકને એકલતા અનુભવવા લાગે છે, બાળક એકાંત વધારે પસંદ કરવા લાગે છે, અને જ્યારે મા બાપ એ જોતા હોય છે, જ્યારે તેની આસપાસના લોકો એ જોતા હોય છે, ત્યારે એ તમામ લોકો એ ધ્યાન રાખવાની જરૂર છે કે બાળક હતાશામાં સપડાયું છે, અને જ્યારે બાળક હતાશ થાય છે ત્યારે તેના લક્ષણોની તપાસ કરવી પણ એટલી જ જરૂરી છે. માનસિક સ્વાસ્થ્યને ગંભીરતાથી લેવાની પણ અત્યારે ખૂબ જરૂરિયાત છે. આજનો સમય, શરૂઆતમાં પણ જે રીતે વાત કરી કે આજનો સમય કે જેમાં ભારતમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે એટલું ધ્યાન નથી રાખવામાં આવ્યું. લોકો જાગૃત થઈ રહ્યા છે, પરંતુ જે જાગૃતતાની ખરેખર જરૂર છે હજુ એ જાગૃતતા નથી કેળવાઈ, અને તેના જ લીધે બાળકો છે કે જે ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે, સતત તણાવ અનુભવી રહ્યા છે, અને માનસિક સ્વાસ્થ્ય એ આજના સમયમાં સૌથી મોટો સવાલ રહ્યો છે. બાળક સાથે તેની લાગણીઓની ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. બાળકોની જેમ જેમ ઉંમર વધે છે ત્યારે બાળકોના વિચારોમાં પણ એટલા જ ફેરફાર આવે છે.
બાળકો જેમ શરીરથી જેમ કદથી વધતા હોય છે તેમ બાળકો પોતાના વિચારોથી પણ વધી રહ્યા હોય છે. એટલે બાળક જો નાનપણમાં તણાવનો અનુભવ કરશે તો એ જ બાળક આગળ જઈને પણ તણાવનો અનુભવ કરશે. જો બાળક નાનપણમાં ખુશ રહેવાનું શીખશે તો એ જ બાળક મોટો થઈને સૌથી પહેલા પ્રાધાન્ય કેવી રીતે ખુશ રહેવું તેને આપશે. બાળકને પ્રોત્સાહિત કરવા ખૂબ જરૂરી છે. બાળકોની તુલના બીજા સાથે કરવા કરતા બાળકોને જો પ્રોત્સાહિત કરીએ તો એ વધારે સારું રહેશે. કારણ કે જો બાળકોને પ્રોત્સાહિત કરીશું તો બાળકો આગામી સમયની અંદર વધુ સારું કામ કઈ રીતે કરવું, બીજી તરફ પોતાની જે છબી જે મઠારવાની જે કામગીરી હોય છે એ મા બાપની હોય છે. અને જ્યારે બાળકો પોતાની લાઈફ વિશે જ્યારે ગંભીરતાથી વિચારવા લાગતા હોય ત્યારે મા બાપની અથવા તો શિક્ષકોની અથવા તો તેની આસપાસ રહેતા એ તમામ લોકોની ભૂમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ બની જતી હોય છે કે બાળક જ્યારે આગળ વધી રહ્યું છે, વિદ્યાર્થી જ્યારે ભણતર તરફ અને તેની સાથે શરીરથી અને મનથી જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે એ તમામ બાબતો તેના માનસિક સ્વાસ્થ્યને કોઈ નકારાત્મક અસર ન પાડે, તેની આજુબાજુનું વાતાવરણ કેવું છે તે પણ બાળક માટે એટલું જ મહત્વપૂર્ણ રહેતું હોય છે. હવે જ્યારે આજે મનોચિકિત્સક શું કહી રહ્યા છે તેની તો વાત કરી છે, પરંતુ મા બાપ સાથે સૌથી વધારે તેનું બાળક નજીક રહેતું હોય છે. એટલે મા બાપની પણ ભૂમિકા તેટલી જ મહત્વપૂર્ણ બની જતી હોય છે. મા બાપ ઘણી વખત એ વાત કહીને છટકી જતા હોય છે કે બાળક શાળાએ જાય છે, ટ્યુશને જાય છે, તેની સાથે એટલો સમય નથી રહી શકતા, એટલે બાળકને એટલું જાણી નથી શકતા. પરંતુ સૌથી નજીક જો બાળક કોઈની હોય તો એ મા બાપની નજીક હોય છે. અને એટલા જ માટે મા બાપે શું કરવું જોઈએ તે પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે આજના સમયની અંદર તમારું બાળક જો તમને એવું લાગે કે તમારાથી દૂર જઈ રહ્યું છે તો તમારે શું કરવું, માતા પિતાએ આ બાબતો ખાસ અનુસરવી. બાળક સાથે ખુલીને વાત કરવી. કોઈ પણ સમયગાળો હોય, બાળક ડિપ્રેશનમાં હોય, બાળકના મનમાં ઘણા વિચારો ચાલતા હોય, બાળક શું વિચારી રહ્યું છે ઘણી વખત એ ખ્યાલ નથી હોતો. એટલે બાળક સાથે ખુલીને વાત કરવી. જો બાળક સાથે ખુલીને વાત કરશો તો બાળક પોતાના મનના જે વિચારો છે તે પણ તમારી સામે ખુલીને રજૂ કરી શકશે. અપેક્ષાઓનો બોજ બાળક પર ન રાખવો. સામાન્ય રીતે એક વાલીને એ ઈચ્છા હોય છે કે એનો બાળક આગળ વધે, એનો બાળક ભણવામાં હોશિયાર બને, વિદ્યાર્થી આગળ પ્રગતિ કરે, અને તેના જ કારણે ઘણી તુલનાઓ કરી દેતા હોય છે. અને આજના સમયની અંદર બાળકો એ અપેક્ષાનો બોજ સહન નથી કરી શકતા, અને એટલા જ માટે બાળકો ઉપર બોજ ન રાખવો જોઈએ. તેમને ખુલીને તેમની જિંદગી તે જીવી શકે તે પ્રમાણે માતા પિતા તેમની સાથે વર્તણૂક કરે. રીલ લાઈફ અને રિયલ લાઈફ વચ્ચેનો જે ભેદ છે તે સમજવો ખૂબ જરૂરી છે. માતા પિતાએ પણ સમજવું ખૂબ જરૂરી છે અને બાળકોને પણ સમજાવવું ખૂબ જરૂરી છે. આજનો સમય સોશિયલ મીડિયાનો સમય છે. બાળક દરેક પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે અને રીલ લાઈફથી આકર્ષાઈને બાળક પોતે પણ એવા બનવાના પ્રયાસ કરે છે. અને એટલા જ માટે એક વાલી તરીકેની એ જવાબદારી હોય છે કે બાળક રીલ લાઈફ અને રિયલ લાઈફનું અંતર સમજે. સાયબર બુલિંગનો ભોગ બનતા પણ બાળકને અટકાવવા જોઈએ. કારણ કે આજે અત્યારે સોશિયલ મીડિયાનો આ જમાનો, અને એમાં કેટલાય બાળકો છે કે જે સાયબર બુલિંગનો ભોગ પણ બનતા હોય છે. અને એ બાળકો સાયબર બુલિંગનો ભોગ ન બને એની જવાબદારી વાલીઓની છે. અને એટલા જ માટે બાળક પોતાના મોબાઈલ ફોનની અંદર શું જોઈ રહ્યું છે, બાળક કયા કયા પ્લેટફોર્મ પર અવેલેબલ છે, બાળક પોતાના મોબાઈલ ફોનમાં શું શું ઉપયોગ કરે છે, એ બધું જ ધ્યાન વાલીઓ રાખે તે જરૂરી છે. બાળકના વર્તનમાં જે પણ પરિવર્તનો આવે છે તેની નોંધ લેવી પણ ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે બાળકમાં કોઈ પરિવર્તન આવતા હોય, બાળકના વર્તનમાં કોઈ પરિવર્તન આવતા હોય, પરંતુ એ પરિવર્તનો કદાચ નથી સમજી શકતા, અને એના જ કારણે બાળકોને ગુમાવવાનો વારો પણ વાલીઓને આવી શકે છે.